તો આખરે જેની રાહ જોવાતી હતી ગીતાબેન મકવાણા વડોદરાના નવા મેયર બન્યા। ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા વર્ષાબેન વ્યાસ। શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી। દંડક તરીકે વિજય ચૌહાણની વરણી કરવામાં આવી છે। ગીતાબેન મકવાણા વડોદરાના નવા મેયર બન્યા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા વર્ષાબેન વ્યાસ। ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે। તમામ કોર્પોરેટર ત્યાં હાજર છે અને અટલ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ। સીધી તસવીરો વડોદરાથી આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગીતાબેન મકવાણા નવા મેયર બન્યા। આવનારા 2.5 વર્ષ માટે સંસ્કારી નગરી વડોદરા કે જ્યાં પ્રજાના પ્રશ્નોને જન જન સુધી સાંભળી અને તેનો ઉકેલ લાવવો હવે ગીતાબેનના હાથમાં। વડોદરાને નવા મેયર મળ્યા ગીતાબેન મકવાણા। ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે। થોડી જ વારમાં જે બાકી અન્ય જિલ્લાઓ છે તેના નામ પણ જાહેર થઈ જશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષ નેતા શ્વેતાબેન માછીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સીધી તસવીરો વડોદરાથી આપને અટલ કાર્યાલયથી દર્શાવી રહ્યા છે કે જ્યાં વડોદરાના નવા મેયર આ વખતે મહિલાને ચાન્સ આપવામાં આવ્યો છે એટલે આવનારા 2.5 વર્ષ માટે આ સીટ જે પુરુષના ફાળે જશે। ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ તો મેયર તરીકે ગીતાબેન મકવાણા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસ બન્યા છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર પાસે જઈશું સીધા જ। અમિત, આખરે નામની જાહેરાત થઈ ગઈ, મહિલાને સ્થાન મળ્યું છે, શું વધુ વિગતો, કેવા પ્રકારની ઉજવણી છે ત્યાં? પાલિકાના આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી છે। પ્રદેશ મોવડી મંડળ તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યો છે પ્રમાણે મેયરશ્રી તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાનું નામ જાહેર થયું છે। ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલનું નામ જાહેર થયું છે। એ જ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસનું નામ જાહેર થયું છે। નેતા પક્ષ તરીકે શ્રી શ્વેતાબેન માછીનું નામ જાહેર થયું છે અને દંડકશ્રી તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણનું નામ જાહેર થયું છે। સાથે સાથે બારે સ્ટેન્ડિંગ મેમ્બરના સભ્યોના નામ પણ જાહેર થયા છે। હું આપના માધ્યમથી સૌ હોદ્દેદારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। જે 5 હોદ્દેદારો જાહેર કર્યા છે પદાધિકારીઓ, મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। 5માંથી 3 મહિલાઓ, કારણ શું એની પાછળ? અમારા મોદી સાહેબનું તો વિઝન જ છે કે મહિલાઓને આજે 50% જ્યારે જનસંખ્યા ભારતની અંદર મહિલાઓની હોય તો મહિલાઓની ભાગીદારી વધવી જોઈએ। આવનારા દિવસોમાં જ્યારે 33% વિધાનસભા અને લોકસભામાં જ્યારે અનામત આવવા જઈ રહી છે તો મહિલાઓને સશક્તિકરણ કરવા માટે આ એક ઉત્તમ ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીએ પૂરું પાડ્યું છે। જ્યારે મહિલાઓ નેતૃત્વ કરશે તો મને પૂર્ણ વિશ્વાસ છે કે જેવી રીતે ઘરથી લઈને સમાજ સુધીની સમસ્યાઓ જે મહિલાઓ સમજી શકતી હોય છે, નિરાકરણ લાવી શકતી હોય છે, એવું ઉત્તમ કામ વડોદરા મહાનગર માટે, નગરજનો માટે પણ આજે મહિલા સશક્તિકરણથી જે અમે 3 મહિલાઓને મુદ્દાઓ આપ્યા છે એ જરૂરથી નગરજનોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પર ખરા ઉતરશે। શહેર પ્રમુખ છે, તેમનું કહેવું છે કે વડોદરા મહાનગરપાલિકામાં 5માંથી 3 પદાધિકારીઓમાં મહિલા તરીકે નિમણૂક કરીને, મહિલાઓની નિમણૂક કરીને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। તેમને વિશ્વાસ છે કે વડોદરા મહાનગરપાલિકાનું નવું બોર્ડ આ 3 જે મહિલાઓ છે જેમાં મેયર અને ચેરમેન જેવા મહત્વના પદો પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે, વરણી કરવામાં આવી છે, એ ખૂબ સારી રીતે ચલાવશે, ખૂબ સશક્ત રીતે ચલાવશે તેવું વડોદરા શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે। એટલે વડોદરા મહાનગરપાલિકામાં આગામી નવા 2.5 વર્ષ માટેના જે મેયર છે તેમની જાહેરાત થઈ ગઈ છે। ગીતાબેન મકવાણા કે જેઓ વોર્ડ નંબર 13માંથી ચૂંટાયા છે તેમની પસંદગી કરવામાં આવી છે। ગીતાબેન મકવાણા વડોદરાના નવા મેયર છે। આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 7માંથી ચૂંટાયેલા આદિત્ય પટેલની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી જેવું મહત્વનું પદ પણ મહિલાના હાથમાં સોંપવામાં આવ્યું છે। વર્ષાબેન વ્યાસ કે જેઓ વોર્ડ નંબર 2માંથી ચૂંટાયા છે તેમની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે। આ અગાઉ જિગીસાબેન શેઠ વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે મહિલા તરીકે। તે બાદ હવે બીજી વખત એવું બન્યું છે કે વર્ષાબેન વ્યાસ મહિલા તરીકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવું મહત્વનું પદ સંભાળવા જઈ રહ્યા છે। પાર્ટીના જે
પાલિકામાં જે બે મહત્વના પદો છે એમાં શાસક પક્ષ નેતા અને દંડક તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે. શાસક પક્ષ નેતા તરીકે પણ શ્વેતાબેનની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત દંડક તરીકે વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. એટલે પાંચેય પદાધિકારીઓ જે વડોદરા મહાનગરપાલિકામાં આગામી 2.5 વર્ષ માટે પાર્ટીની ધુરા સંભાળશે, વડોદરા શહેરનો વહીવટ ચલાવશે, વડોદરા શહેરના વિકાસના કાર્યો પર મહત્વના નિર્ણયો લેશે તેવા તમામ પાંચે પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના જે 12 સભ્યો છે તેના નામની પણ જાહેરાત વડોદરા શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી કરવામાં આવી છે. હવે આ તમામ પાંચે પદાધિકારીઓ વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીએ રવાના થયા છે, જ્યાં 11 વાગે જનરલ બોર્ડની મિટિંગ મળશે અને તેમાં વિધિવત રીતે કોર્પોરેશનની જે પ્રણાલી છે તે પ્રમાણે વડોદરા શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની જાહેરાત કરવામાં આવશે. જે પ્રણાલી છે તે મુજબ જે સભાખંડ છે તેમાં જાહેરાત કરવામાં આવશે. પરંતુ વડોદરાને નવા મેયર મળી ગયા છે. આ ઉપરાંત સાથે સાથે પાંચે જે મહત્વના પદાધિકારીઓ છે પાર્ટીના પાલિકામાં તેમની પણ જાહેરાત પાર્ટી દ્વારા કરી દેવામાં આવી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. અમિત, અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું. તો ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી, વડોદરાને મળ્યા નવા મેયર ગીતાબેન મકવાણા.